નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગીતાંજલિ વિદ્યાલય વઢવાણમાં હું સંજય ચાવડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ જેની અંદર આગળ અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, સજીવનો પાયાનો ક્રિયાત્મક અને રચનાત્મક જો એકમ હોય તો એ કોષ છે। આ વિશે આપણે માહિતી મેળવી। હવે આ જે કોષ છે એને કાર્યશીલ રાખવા માટે એની અંદર નાની નાની અંગિકાઓ હોય છે જે કોષને કાર્યશીલ રાખે છે। તો આ કોષીય અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આગળના ભાગમાં આપણે અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી પ્રસાધન વિશે પરિચય મેળવ્યો। આજે વિદ્યાર્થી મિત્રો કોષની મહત્વની અંગિકા એવી લાઇસોસોમ્સ વિશે આપણે પરિચય મેળવીશું। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એની પુટિકામય આકૃતિ દોરી શકશો। કોષની અંદર નાની નાની રચના આવી ગોળાકાર બિંદુ રૂપે તમને રચના જોવા મળે અને આકૃતિ તમે આ રીતે દોરી શકો છો। હવે આપણે લાઇસોસોમ્સ વિશે પરિચય મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો લાઇસોસોમ્સ છે એ આપણે જે અગાઉ અંગિકા ભણ્યા ગોલ્ગી પ્રસાધન, આ ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકામય રૂપે આ લાઇસોસોમ્સ છે ઉત્પન્ન થાય છે। તો ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોસોમ્સ ઉત્પન્ન થાય છે। જે ગોલ્ગી પ્રસાધન છે એમાંથી નાની નાની પુટિકાઓ સ્વરૂપે આ લાઇસોસોમ્સનું નિર્માણ થાય છે। લાઇસોસોમ્સ કોથળી જેવી પુટિકા એટલે કે કોથળી જેવી રચના ધરાવે છે। નાની નાની કોથળી જેવી એની રચના હોય છે વિદ્યાર્થી મિત્રો। હવે આ જે લાઇસોસોમ છે એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બંનેમાં જોવા મળે છે। લાઇસોસોમ્સ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હોય છે। વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં એની હાજરી હોય છે। હવે એની વિશેષ અગત્યતા એ છે કે વિદ્યાર્થી મિત્રો આ જે લાઇસોસોમ્સ છે એ કોષના ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે કોષની અંદર જે કચરો છે એનો નિકાલ કરતા દ્રવ્ય તરીકે કામ કરે છે। કોષની અંદર જે કચરો છે એને ત્યજતા તંત્ર તરીકેની આની કામગીરી હોય છે। એટલે કે કોષને આપણે કેમ શરીરની અંદર મૂત્રપિંડની રચના છે તો આપણા શરીરને આખા શરીરને સ્વચ્છ રાખે છે મૂત્રપિંડ કિડની, અને આપણું શરીર છે એ એકદમ સ્વચ્છ રહે છે। તો એવી જ રીતે કોષની અંદર આ કચરાને ત્યજતા તંત્ર તરીકે કાર્ય કરે છે। એટલે આગળ એની મહત્વનું કાર્ય કે વિશેષતા કે કોષમાં ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્ર તરીકે કાર્ય કરે છે। કચરાને ત્યજતું તંત્ર અને ઉત્સર્ગ દ્રવ્ય તરીકેનું કાર્ય છે કોષની અંદર। કોઈ પણ વિદેશી દ્રવ્ય હોય, વિદેશી દ્રવ્ય એટલે કોષમાંથી બહારથી કોષની અંદર દાખલ થતું કોઈ બહારનું તત્વ એને વિદેશી દ્રવ્ય કહેવાય। આવું કોઈ વિદેશી દ્રવ્ય એમ જ
તૂટેલી કોઈ કોષીય અંગિકાઓ હોય, કોષની અંદર જે તૂટેલી અંગિકાઓ હોય કોઈ ક્રિયા દરમિયાન તૂટી ગઈ હોય તો એવી અંગિકાઓનું પાચન કરી અને કોષને સ્વચ્છ રાખે છે. તો આ રીતે પણ એનું કાર્ય સ્વચ્છતાનું છે. કોષની અંદર આવતા વિદેશી દ્રવ્ય કે કોષની તૂટેલી અંગિકાઓ કોઈ તૂટેલી અંગિકાઓ હોય તો એનું પાચન કરી અને કોષને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. સ્વચ્છતાનું પણ સફાઈ કામદાર કે સ્વચ્છતા પણ રાખે છે. એ કોઈ વિદેશી દ્રવ્ય, એવું વિષારી દ્રવ્ય કોષની અંદર દાખલ થઈ ગયું હોય, કોઈ ક્રિયા દરમિયાન કોષની અંગિકા તૂટી ગઈ હોય તો એવી અંગિકાઓનું આ પાચન કરી રાખે છે. એટલે કે ખરાબ દ્રવ્યો છે એને પચાવી નાખે છે પોતે જ અને એ કોષને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. ત્યાર પછી બેક્ટેરિયા હોય, ખોરાક હોય, જૂની અંગિકાઓ હોય જે નાશ થવાના આરે હોય, બેક્ટેરિયા, પછી ખોરાક, પછી કોષની અંગિકાઓ જે નાશ થવાના આરે હોય, એટલે કે વિનાશ થઈ જાય એવું હોય, નાશ થવાના આરે હોય તો એવી અંગિકાઓનું વિઘટન કરે છે. ત્યારે એવા દ્રવ્યોનું શું કરે છે? વિઘટન કરે છે અને એને નાના નાના ટુકડામાં ફેરવે છે. ત્યારે લાઇસોસોમ્સ તેનું વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે. ખોરાક હોય, બેક્ટેરિયા હોય કે કોષની અંગિકાઓ જે વિનાશ થવાના આરે હોય, નાશ થવાના, તો એને એ વિઘટન કરી નાખે છે, નાના નાના ટુકડામાં એનું રૂપાંતર કરી નાખે છે. લાઇસોસોમ્સ છે એ આવું શું કામ કરી નાખે? કારણ કે લાઇસોસોમ્સ છે એનું પાચન કરી શકે છે, એ પાચક ઉત્સેચકો ધરાવે છે. લાઇસોસોમ્સ પાચન કરી શકે છે કારણ કે પાચક ઉત્સેચકો ધરાવે છે. આપણા જઠરની અંદર કેમ ખોરાકને પચાવવા માટેના ખાસ દ્રવ્યો હોય એમ એ પાચક ઉત્સેચકો ધરાવે છે, એનું પાચન કરી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પાચક ઉત્સેચકો છે એ આ પાચક ઉત્સેચકો આગળ આપણે ભણ્યા ને ખરબચડી અંતઃકોષરસજાળ. આ ખરબચડી અંતઃકોષરસજાળ છે એના દ્વારા નિર્માણ પામેલા હોય છે. જે આ પાચક ઉત્સેચકો ખરબચડી અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામેલા હોય છે. પાચક ઉત્સેચકો ધરાવે છે એટલે આવું એક પાચન પણ કરી નાખે છે. ક્યારેક વિદ્યાર્થી મિત્રો એ
કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા પણ ધરાવે છે, પાચક ઉત્સેચક ધરાવે છે એટલે કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે, કાર્બનિક દ્રવ્યોને તોડી પણ નાખે છે। કોષની અંદર ચયાપચયની ક્રિયા દરમિયાન ક્યારેક વિક્ષેપ ઊભો થાય ત્યારે લાઇસોસોમ છે પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે। કોષની અંદર ક્યારેક આવી કોઈ પ્રક્રિયા દ્વારા વિક્ષેપ ઊભો થાય તો પોતાના કોષને પચાવી નાખે છે, એટલે કે ચયાપચયની ક્રિયા દ્વારા કોષમાં વિક્ષેપ ઊભો થાય ત્યારે લાઇસોસોમ્સ પોતાના જ જે કોષો હોય એનું પાચન કરી નાખે છે। દાખલા તરીકે કોઈ કોષ ઈજાગ્રસ્ત બને અને આ કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોસોમ્સ તૂટી જાય, જેમ કે કોઈ ચયાપચયની ક્રિયા થતી હોય, કોઈ પ્રક્રિયા દરમિયાન લાઇસોસોમ્સ તૂટે। દાખલા તરીકે કોઈ ક્રિયા દરમિયાન લાઇસોસોમ્સ તૂટે। હવે જ્યારે લાઇસોસોમ્સ તૂટે ત્યારે આ લાઇસોસોમ્સ સત્તે પોતાના જે ઉત્સેચકો છે ત્યારે પોતાના ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે અને પોતાના જ કોષોનું જ્યારે પાચન કરી નાખે છે એટલા માટે તેને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે। આમ પોતાના જ કોષોનું પાચન કરે છે તેથી લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ લાઇસોસોમ્સ અંગિકા વિશે પરિચય મેળવ્યો। આત્મઘાતી કોથળી શું કામ કહે છે તો ચયાપચયની ક્રિયા દરમિયાન ક્યારેક કોષ છે એ ઈજાગ્રસ્ત બને। હવે આવો કોષ જ્યારે ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોસોમ્સ પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે અને કોષને સ્વચ્છ રાખે છે અને પોતાના જ કોષનું પાચન કરે છે, એટલા માટે એને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી લાઇસોસોમ્સ વિશે આપણે ફટાફટ પરિચય મેળવી લઈએ। ગોલ્ગી પ્રસાધનની અંદરથી પુટિકામય રૂપે એનું નિર્માણ થાય છે, એક કોથળી જેવી રચના ધરાવે છે। વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં એ જોવા મળે છે। કોષના ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કે કચરાના નિકાલ કરતા તંત્ર તરીકે કાર્ય કરે છે। કોષની અંદર આવતા વિદેશી દ્રવ્યો કે તૂટેલી અંગિકાઓનું પાચન કરી કોષને સ્વચ્છ રાખવાનું પણ કામ કરે છે। બેક્ટેરિયા, ખોરાક કે કોષની અંગિકાઓ જે નાશ થવાના આરે હોય એનું વિઘટન કરી એનું નાના ટુકડામાં રૂપાંતર કરે છે। એ પાચન કરી શકે છે, શું કામ તો કે પાચક ઉત્સેચકો ધરાવે છે અને એના જે આ પાચક ઉત્સેચકો છે એ ખરબચડી અંતઃકોષરસ ઝાડમાંથી ઉત્પન્ન થયેલા હોય છે વિદ્યાર્થી મિત્રો। અને ત્યારે ચયાપચયની ક્રિયા દરમિયાન કોષમાં વિક્ષેપ ઊભો થાય, ક્યારેક લાઇસોસોમ્સ તૂટે
તો પોતાના જ એ પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે. આત્મ એટલે પોતાના કોષોનો ઘાત કરે છે, એટલા માટે આત્મઘાતી કોષી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ લાઇસોસોમ્સ છે એ કોષની એક મહત્વની અંગિકા છે, જે કોષને સ્વચ્છ રાખે છે અને એને કાર્યશીલ રાખે છે. આગળની અંગિકા વિશે પાછો આપણે અભ્યાસ કરીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળની કોષીય અંગિકા કણાભસૂત્ર વિશે આપણે પરિચય મેળવીએ. આ કણાભસૂત્રની આકૃતિ આપેલી છે. ક્રિસ્ટી એટલે કે પ્રવર્ધક એ બાહ્ય અને અંત એમ બેવડું આવરણ ધરાવે છે. આ અંગિકા છે એને કોષનું શક્તિઘર પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે કોષને જે જરૂરી રાસાયણિક ક્રિયાઓ માટે જે શક્તિની જરૂર પડે છે એવા એટીપીનું નિર્માણ અહીંથી થાય છે. એ શક્તિનું નિર્માણ અહીંથી થાય, એટલા માટે એને કોષનું શક્તિઘર કે પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એના કાર્ય, એનું મહત્વ વિશે પરિચય મેળવીએ. કણાભસૂત્ર છે મેં હમણાં જ કીધું એમ કે કોષનું શક્તિઘર કે પાવર હાઉસ તરીકે ઓળખાય છે. કણાભસૂત્ર કોષનું શક્તિઘર કે પાવર હાઉસ તરીકે ઓળખાય છે. શક્તિઘર તરીકે એને ઓળખવામાં આવે છે. હવે સૌપ્રથમ આ જે કણાભસૂત્રો છે એની એ કણાભસૂત્રો વિશે માહિતી સૌપ્રથમ કોણે મેળવી હતી? તો સૌપ્રથમ કોલેકર નામના વૈજ્ઞાનિકે જંતુના ઉડવાની પાંખમાંથી આ કણાભસૂત્ર નામની અંગિકાઓ છે એ શોધી કાઢી હતી. એટલે કે એને જે ઉડવાના સ્નાયુ છે એમાંથી આ કણાભસૂત્ર છે એ શોધી કાઢ્યું. એટલે સૌપ્રથમ કોલેકર નામના વૈજ્ઞાનિકે જંતુની ઉડવાની પાંખના સ્નાયુમાંથી કણાભસૂત્ર શોધ્યું હતું. નાનું જંતુ આવે એની ઉડવાની પાંખના જે સ્નાયુ હતા એમાંથી આ કોલેકર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કણાભસૂત્રને શોધ્યું. ત્યાર પછી બેન્ડા નામના વૈજ્ઞાનિકે આ અંગિકાને કણાભસૂત્ર એવું નામ આપ્યું. બેન્ડા નામના વૈજ્ઞાનિકે આ અંગિકાને કણાભસૂત્ર નામ આપ્યું. વિદ્યાર્થી મિત્રો, આ અંગિકા છે એ ક્લેપ્ટોમોનાસ નામની જે લીલ છે એક કોષીય, એમાં એકની સંખ્યામાં હોઈ શકે. એટલે કે ઓછામાં ઓછી એકની સંખ્યામાં, જ્યારે વધુમાં વધુ જે જંતુ છે એની ઉડવાની પાંખની અંદર 5 લાખ જેટલા કણાભસૂત્ર પણ હોઈ શકે છે. એટલે આ રીતે એની સંખ્યા હોઈ શકે છે. હવે રચના જોઈએ તો રકાબી આકાર કે નળાકાર, તમે જોઈ શકશો નળાકાર કે રકાબી આકાર જેવી રચના ધરાવે છે.
રકાબી આકાર કે નળાકાર જેવી રચના ધરાવે છે. આકાર છે રકાબી આકારનો, નળાકાર રચના એ ધરાવે છે. ગણાપ સૂત્ર એકદમ સૂક્ષ્મ હોય છે, એટલે કે જ્યાં સુધી એને અભિરંજક કરવામાં ન આવે. અભિરંજકો વિશે આપણે ભણ્યા હતા ને કે ઓલું આયોડીન, મિથિલિન, લ્યુ, આવું સેફ્રિલિન નું ટીપું મૂકવું પડે જેથી એના રાસાયણિક ભાગોને વ્યવસ્થિત જોઈ શકાય. તો જ્યાં સુધી એને અભિરંજિત કરવામાં ન આવે ત્યાં સુધી જોઈ શકાતું નથી. ગણાપ સૂત્રને અભિરંજિત કરવામાં ન આવે ત્યાં સુધી જોઈ શકાતું નથી. માઇક્રોનની અંદર એનું માપ હોય છે, એટલે અતિ સૂક્ષ્મ હોય છે, એટલે કે જ્યાં સુધી એને અભિરંજિત કરવામાં ન આવે ત્યાં સુધી એ જોઈ શકાતું નથી. હવે ગણાપ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો બે આવરણ ધરાવે છે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. ગણાપ સૂત્ર બે આવરણ ધરાવે છે, એક બાહ્ય આવરણ અને બે અંતઃ આવરણ. એમ બે પ્રકારના આવરણ હોય છે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. બાહ્ય આવરણ છિદ્રિષ્ટ હોય, બાહ્ય આવરણ મોટે ભાગે છિદ્રિષ્ટ હોય છે, એટલે કે છિદ્રો યુક્ત હોય છે. જ્યારે અંતઃ આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. અંતઃ આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે અને આ પ્રવર્ધો છે એને ક્રિસ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પ્રવર્ધો એટીપી ના નિર્માણ માટેની જે સપાટી છે એ પૂરી પાડે છે. આ પ્રવર્ધો એટીપી ના નિર્માણ, એટીપી જે બહુ કોષો માટે મહત્વનું છે એવા નિર્માણ માટેની રાસાયણિક સપાટી પૂરી પાડે છે. એની જે રાસાયણિક પ્રક્રિયા માટેની સપાટી એને પૂરી પાડે છે, એટલે કે એટીપી ના નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે. એના માટે સપાટી પૂરી પાડે છે. હવે એટીપી તો કોષોને જે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉર્જાની જરૂર હોય અને એ રાસાયણિક પ્રક્રિયાઓ માટેની ઉર્જા એટલે કે એટીપી, જેનું ફૂલ ફોર્મ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે ગણાપ સૂત્ર દ્વારા એ મુક્ત થાય છે. એટલે કે ઉર્જાને જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ માટે જે શક્તિની જરૂરિયાત છે, જે ઉર્જાની જરૂરિયાત છે, કોષને જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા માટે ઉર્જાની જરૂર પડે છે. અને આ ઉર્જા એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપે એ ગણાપ સૂત્રમાં મુક્ત થાય છે. સ્વરૂપે
કણાભ સૂત્રમાં મુક્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, જે શક્તિની જરૂર પડે છે કોષને એના વિવિધ કાર્યો કરવા માટે એ ઊર્જા એટલે એટીપી, તો આ એટીપી છે એ આ કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે અને એ પછી જુદા જુદા કોષો માટે એ કાર્ય કરવા માટે એ ઉપયોગમાં લેવામાં આવે છે, એમાંથી શક્તિ મેળવે છે। એટલા માટે તો એને કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કે પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે। એટીપી ને કોષના ઊર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે। એટીપી છે, એટીપી ને કોષના ઊર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે। ઊર્જા ચલણ તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે આનાથી શક્તિ મેળવી, એટીપી માંથી શક્તિ મેળવીને કોષ એની જુદી જુદી ક્રિયાઓ કરી શકે છે, એમાંથી એ શક્તિ મેળવે છે અને એની કાર્યપ્રણાલી ચાલે છે। યાંત્રિક કાર્ય અને રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપી સ્વરૂપે ઊર્જા પણ કણાભ સૂત્રમાં સંગ્રહ કરવામાં આવે છે। એટલે કે યાંત્રિક કાર્ય અને રાસાયણિક પ્રક્રિયા માટે યાંત્રિક કાર્ય અને રાસાયણિક પ્રક્રિયા માટે જે એટીપી રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં જે એટીપી સ્વરૂપે ઊર્જા સંગ્રહ કરવામાં આવે છે। યાંત્રિક કાર્ય અને રાસાયણિક પ્રક્રિયા માટે શરીરમાં એટીપી સ્વરૂપે ઊર્જા સંગ્રહ કરવામાં આવે છે અને આ ઊર્જાનો કોષ એની ક્રિયાઓ માટે ઉપયોગ કરે છે। કણાભ સૂત્ર છે વિશિષ્ટ અંગિકા છે। કામ કણાભ સૂત્ર વિશિષ્ટ અંગિકા છે। શું કામ વિશિષ્ટ અંગિકા છે? કારણ કે કણાભ સૂત્ર છે પોતાના રિબોસોમ્સ અને ડીએનએ ધરાવે છે। કણાભ સૂત્ર પોતાના રિબોસોમ્સ અને ડીએનએ ધરાવે છે અને એનાથી પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે અને આથી તે પ્રોટીનના નિર્માણની ક્ષમતા ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે કણાભ સૂત્ર છે એ પણ કોષની મહત્વની અંગિકા છે। એનું આપણે પુનરાવર્તન કરી લઈએ। આકાર તમે જોઈ શકો છો એનો કે નળાકાર કે રકાબી આકારનો છે। પરિચય એનો મેળવી લઈએ ફરીવાર। કણાભ સૂત્ર છે કોષનું શક્તિઘર કે પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન કરે કોષનું શક્તિઘર કે પાવર હાઉસ કઈ અંગિકા છે? તો કણાભ સૂત્ર। આ જે કણાભ સૂત્ર છે એનું સૌપ્રથમ કોલિકર નામના વૈજ્ઞાનિકે પંખીના જંતુના ઉડવાની પાંખના સ્નાયુમાંથી આ કણાભ સૂત્ર શોધી કાઢ્યું। કણાભ સૂત્ર છે એને કણાભ સૂત્ર એવું નામ બેન્ડા નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું। રકાબી કે નળાકાર જેવી રચના ધરાવે છે। કણાભ સૂત્ર છે એકદમ સૂક્ષ્મ છે, અભિરંજિત કરવામાં ન આવે ત્યાં સુધી એ જોઈ શકાતું નથી। લીલની જે એકકોષીય લીલ છે એની અંદર એક કણાભ સૂત્ર જ્યારે જંતુના ઉડવાની પાંખની સ્નાયુમાં 5 લાખ જેટલા આ કણાભ સૂત્ર છે એ હોઈ શકે છે। અંતઃ અને બાહ્ય બે આવરણ ધરાવે છે। બાહ્ય આવરણ છિદ્રિત અને અંતઃ આવરણ છે પ્રવર્ધો ધરાવે છે અને આ જે પ્રવર્ધો છે ને
એ એટીપીના નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયા માટે એક સપાટી પૂરી પાડે છે. જે એટીપી છે એ કોષની કાર્યપ્રણાલી માટે બહુ જ આવશ્યક છે. જુદી જુદી કોષની રાસાયણિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે અને આ ઉર્જા એટલે એટીપી, એડિનો સાઇન ટ્રાઇફોસ્ફેટ, જે કણાભ સૂત્રમાંથી મુક્ત થાય છે. કણાભ સૂત્ર આ એટીપી છે ઉર્જા ચલણ કે શક્તિના ચલણ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે એટીપી છે એનો આ કણાભ સૂત્રની અંદર સંગ્રહ થાય છે અને જરૂરિયાત પ્રમાણે એ કોષ છે એનો ઉપયોગ કરે છે અને એનું કાર્ય ચાલે છે, એટલે કે શક્તિ પૂરી પાડે છે. એટલા માટે એને શક્તિઘર, પાવર મળે છે, શક્તિ મળે છે, એટલે પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. વળી આ વિશિષ્ટ અંગિકા છે, એટલા માટે વિશિષ્ટ અંગિકા છે કે પોતાના રિબોસોમ્સ અને ડીએનએ ધરાવે છે અને એનાથી પ્રોટીનનું નિર્માણ કરી શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રિબોસોમ્સ પણ કોષની મહત્વની અંગિકા છે જે કોષને કાર્યશીલ રાખે છે. આગળની કોષીય અંગિકાઓનો આપણે આગળના ભાગમાં અભ્યાસ કરીશું. આજે જે બે અંગિકાઓ ભણ્યા એના જે મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકમાં લખી લેજો, જેથી તમને અભ્યાસ કરવામાં સરળતા રહે અને એ આજનું તમારું હોમવર્ક રહેશે. ફરીથી આગલા ભાગમાં આગલી અંગિકાઓની સમજ સાથે મળીશું. જય હિન્દ.